નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો આર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ઝીરો આર કાર્યક્રમમાં આજે આપણે વાત કરવાના છીએ અયોધ્યાની, રામનગરી અયોધ્યા, કે જ્યાં રામના નામની અત્યારે ધૂમ છે, રામના નામની અત્યારે ધૂન થઈ રહી છે અત્ર તત્ર સર્વત્ર. અત્યારે દેશમાં આપણે વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેની જ ગૂંજ અત્યારે જોવા મળી રહી છે. ઠેર ઠેર અત્યારે રામમય જે નગરીઓ છે તે જોવા મળી રહી છે. અમદાવાદ હોય કે પછી અન્ય જે રાજ્યો છે ત્યાંના મોટા શહેરો હોય, ત્યાં તમામ જગ્યાએ અત્યારે રામના નામની ધૂન જોવા મળી રહી છે. બધે જ રામ ભક્તો દેખાઈ રહ્યા છે. ઠેર ઠેર જે પ્રકારે વાત કરીએ તો ધ્વજાદંડ અત્યારે આપવામાં આવી રહ્યા છે. લોકો પોતાના દુકાનોની બહાર, ઘરની બહાર કે જે રામની જે ધ્વજા છે, કેસરી ધ્વજા કે જે લગાવી રહ્યા છે. ઠેર ઠેર આયોજનો અવનવા થઈ રહ્યા છે. 22 તારીખ માટે પણ ખાસ આયોજનો કે તમામ સોસાયટીઓમાં કે તમામ જગ્યાએ કરવામાં આવ્યા છે. ખાસ જે જમણવાર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજે ખાસ કરીને વાત કરીએ તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જે મહાસચિવ છે ચંપતરાય, કે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. તેમાં તમામ માહિતી આપવામાં આવી કે આવતીકાલથી જે પૂજા વિધિ છે તે શરૂ થશે અને તમામ પૂજા વિધિની શરૂઆત આવતીકાલથી થશે. પરંતુ જે મુખ્ય વિધિ છે કે જે 22 તારીખે બપોરે 12:20 ચાલુ થશે અને 1 વાગ્યા સુધી તે ચાલવાની છે. અને આ જે પૂજા વિધિ છે તે 21 તારીખ સુધી ચાલશે અને 22 તારીખે મુખ્ય પૂજા વિધિ છે. 18 તારીખે આપણે વાત કરીએ તો 18 તારીખે ગર્ભગૃહમાં રામલલ્લાને જે પ્રકારે ખાસ કરીને બિરાજવામાં આવવાના છે. 18 તારીખનો એ દિવસ હશે. એટલે કે આવતીકાલથી વાત કરીએ તો અયોધ્યામાં તમામ જે તૈયારીઓ છે તે શરૂ થશે પૂજન વિધિ. પરંતુ એની પહેલાની જે તૈયારીઓ છે તે તમામ તૈયારીઓ પર પૂર્ણ કરી દેવામાં આવી તેવું પણ ચંપતરાય દ્વારા જણાવવામાં આવ્યું છે. તમામ તૈયારીઓની વાત કરીએ, આ સિવાય શણગારની વાત કરીએ, લાઇટિંગથી અયોધ્યા અત્યારે ઝગમગી રહ્યું છે. સમગ્ર દેશમાં તમામ મંદિરોમાં ખાસ કરીને વાત કરીએ ત્યાં પણ ખાસ પ્રકારે જે ઉજવણીની તૈયારીઓ છે તે પણ કરવામાં આવી રહી છે. ત્યારે આજની આ ચર્ચામાં આપણે એ જ વાત કરીશું કે મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, તેને લઈને કેવો ઉત્સાહ છે અને સમગ્ર તૈયારીઓ આવતીકાલથી શરૂ થવાની છે ત્યારે કેવો માહોલ હશે. આજ તમામ બાબત પર આપણે તૈયારી છે તેના પર ચર્ચા કરીશું. તો ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે. પ્રાંત મંત્રી વિશ્વ હિન્દુ પરિષદથી નલિનભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. નલિનભાઈ, સ્વાગત છે આપનું. અને સાથે જ મહંત શ્રી આપણી સાથે જોડાયા છે રામબાપુ દુધઈવાલા. તો રામબાપુ દુધઈરામ, આપનું પણ સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. શરૂઆત કરીએ સૌથી પહેલા તો જે પ્રકારનો ઉત્સાહ છે રામ મંદિર નિર્માણને લઈને, ઠેર ઠેર જે પ્રકારે નિર્માણ અત્યારે તેના લઈને ઉત્સાહ છે, ખાસ કરીને નલિનભાઈ આપનાથી શરૂઆત કરીએ તો વીએસપીમાંથી ઘણા બધા અત્યારે અયોધ્યામાં પણ છે, ત્યાંથી આપને માહિતી પણ મળતી હશે કે કેવો ઉત્સાહ અત્યારે અયોધ્યામાં દેખાઈ રહ્યું છે, કારણ કે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ પણ રામલલ્લાની. જય શ્રી રામ. સમગ્ર ભારત દેશનું અને સનાતન ધર્મનું આસ્થાનું પ્રતીક પ્રભુ શ્રી રામ, મર્યાદા પુરુષોત્તમ રામનો જ્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી ચાલતી હોય એમાં તો સમગ્ર દેશ તો ખુશ છે જ, પણ વિદેશમાં રહેતા હિન્દુ પરિવારો પણ અત્યારે જે પ્રમાણે આપણે ટીવીના ન્યૂઝ ચેનલ આપણા બધાના માધ્યમથી જોઈએ છે તો આનંદિત થઈએ છીએ. આપણે ઉત્સવની ઉજવવાની જે કલ્પના હતી એના કરતા પણ અનેક ગણો સમાજ પોતાના વિવિધતાથી ઉજવી રહ્યો છે. જુદા જુદા પ્રકારે આપણે વિચારે પણ ના કર્યો હોય એવા પ્રમાણે ઉત્સવો ગામે ગામ થઈ રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ થકી સમગ્ર દેશમાં રામ મંદિરની નિધિ અભિયાન ચાલ્યું તો આપણા બધાના ધ્યાનમાં હશે. એ વખતે 18,159 ગામ સુધીમાં આપણા 82 લાખથી વધુ ગુજરાતમાં વધુ પરિવારને આપણે સંપર્ક કર્યો હતો અને 225 કરોડ રૂપિયાની નિધિ, મારફત નિધિ આપણને સમાજે આપી હતી, 10 રૂપિયા નાની નાની રકમથી. અને જે અહોભાવ હતો એના કરતા પણ ડબલ, અપેક્ષા કરતા પણ ડબલ અત્યારે સમાજનો જે અહોભાવ ક્રિએટ થઈ રહ્યો છે. અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બધા કાર્યકર્તાઓ ગામે ગામ જે 1 તારીખથી 15 તારીખ સુધીમાં ઘર ઘર સુધી નિમંત્રણ આપવા જવાનો કાર્યક્રમ હતો, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ થકી ગુજરાતમાં આપણે કલ્પના કરી હતી કે આપણે 1,20,00,000 ઘર સુધી પહોંચીશું. પરંતુ
એક વખતે બે વખતે પત્રિકાઓ છપાવવા કરતા પણ 1,40,00,000 પત્રિકા આપણે છપાવી અને કાર્યકર્તાઓ સુધી પહોંચી છે અને અમને ખાતરી છે કે 1,30,00,000 પરિવાર સુધી એક પણ હિન્દુનું ઘર બાકી ના રહે એવો પ્રયત્ન સંગઠનો દ્વારા કરવામાં આવ્યો છે. અને સમાજમાં ક્યાંક કોઈ જગ્યાએ રહી ગઈ હોય તો સામેથી ફોન આવે છે કે અમને પત્રિકા મળી નથી, અમને પૂજાયેલા રામ અયોધ્યામાં પૂજાયેલા અક્ષત મળ્યા નથી. એટલે સમાજના નાનામાં નાના તખ્તાના ગામ હોય જેને વિચાર્યું ના હોય, છેલ્લા 70 વર્ષના શાસનથી હિન્દુ સમાજને જે રીતે જુદો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જૈન સમાજ હોય, શીખ સમાજ હોય, બૌદ્ધ સમાજ હોય, આ બધા જ પરિવારો રામમય થઈ અને એક ગૂંથે પાછા ગૂંથાઈ ગયા છે. હિન્દુ સમાજમાં જે લોકોએ તોડવાનો પ્રયત્ન કર્યો હતો એ હિન્દુ સમાજ પુનઃ રામની નિષ્ઠા નીચે, તેમની કૃપાની નીચે એકદમ એકજૂટ થઈ રહ્યો છે. અને જ્યાં જ્યાં હિન્દુ સમાજને વિખૂટો કરવામાં આવ્યો છે ત્યાં પણ બધા એકત્રિત થઈ રહ્યા છે. ચર્ચા કરીશું. રામબાબુ પણ આપણી સાથે છે. રામબાબુ, જે પ્રકારનો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે, ચારે તરફ અત્યારે દેખાઈ રહ્યો છે, આપ પણ જોતા હશો. જે તૈયારીની વાત કરી, આવતીકાલથી તે વિધિ શરૂ થઈ રહી છે, પૂજન વિધિ 16 તારીખ આવતીકાલે અને 21 તારીખ સુધી આ વિધિ ચાલશે. 22 તારીખે મુખ્ય જે વિધિ છે. તો જે પ્રકારે આટલી મોટી પ્રાણ પ્રતિષ્ઠા છે તેમાં કઈ રીતની આ તમામ વિધિ રહેતી હોય છે? 5 દિવસ પહેલાથી, 6 દિવસ પહેલાથી જે શરૂ થઈ રહી છે. બધાથી પહેલા તો આપના દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને રામ પ્રભુ મંદિરમાં પધારી રહ્યા છે એના માટે કરોડો હિન્દુ અને સનાતનીઓ અને ભારત વર્ષના રહેતા બધા જ લોકોને શુભેચ્છાઓ અને શુભકામનાઓ. આપણે અત્યારે અયોધ્યાની વાત કરી તો મને તો એવું લાગે છે કે અયોધ્યા આજનું સ્વર્ગમાં કોઈ રહેતું અયોધ્યા હોય ને એવું વાતાવરણ દેખાઈ રહ્યું છે. અલગ અલગ ક્ષેત્રના અનેક લોકો જ્યારે પોતાનો પ્રભુ રામ, જ્યારે દ્વાપરમાં પ્રભુ રામ વનમાં ગયા ને ત્યારે 14 વર્ષ માટે ગયા હતા, પણ કળિયુગના પ્રભુ રામ લગભગ 450-500 વર્ષ પછી અવધમાં જ્યારે પાછા આવી રહ્યા છે, લોકોના હૃદયમાં જ્યારે પુનઃ સ્થાપના જ્યારે પ્રભુની થઈ રહી છે, ત્યારે મને તો એવું લાગે છે કે આપણે બધા ભારત વર્ષના બધા જ લોકો ભાગ્યશાળી છીએ એટલા માટે કે આ પવિત્ર ક્ષણની પેઢીઓએ રાહ જોઈ છે. પવિત્ર ક્ષણની બલિદાનો આપણાને યાદ છે. એ બલિદાનોના જ્યારે સમર્પણની વિધિ જ્યારે પ્રભુ રામે સ્વીકારી, પ્રભુ જ્યારે પાછા પધારે ને ત્યારે તો મને એવું લાગે છે કે અવતાર અને આ ધન્ય ઘડી આપણા માટે બહુ મહત્વની છે. આપણી વૈદિક પરંપરાઓ પ્રમાણે અનેક વિધિ ભગવાન રામની ત્યાં અયોધ્યામાં શરૂ થઈ ગઈ છે. અને મને લાગે છે કે કેટલાક ભાગ્યશાળી લોકો મને બહુ કહેતા રાજીપો થશે કે આ ધબકતા ગુજરાતની કંઈક ઈશ્વરની કંઈક ખુશ નસીબી હશે કે જ્યારે પ્રભુ રામના મંદિરની શિલાન્યાસ થાય ને તો પણ આપણા ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હાથથી થાય. અને જ્યારે રામલલ્લા પાછા અયોધ્યા બિરાજી રહ્યા છે પોતાના નિજ મંદિરમાં, ત્યારે પણ એ ગુજરાતીના હાથે પ્રભુ બિરાજે છે. આ ક્ષણ સમસ્ત સનાતનીઓ માટે તો ગૌરવનો વિષય છે જ, પણ ગુજરાતીઓ માટે એટલા માટે ગૌરવનો વિષય છે કે નગારું હોય તો મારા ગુજરાતનું, અગરબત્તી હોય તો મારા ગુજરાતની, અને કર કમળો હોય ને તો એ પણ મારા ગુજરાતના પનોતા પુત્રના હાથે પ્રભુ રામ અયોધ્યામાં બિરાજી અને કરોડો સનાતનીઓ અને કરોડો ભારત વર્ષ માટે ગૌરવની લાગણી અનુભવે છે. નલિનભાઈ, અત્યારે અયોધ્યાની વાત કરીએ તો ઘણા બધા બીએસપીના ઘણા બધા નેતા અત્યારે ત્યાં છે. કેવા પ્રકારનો ઉત્સાહ ત્યાં લોકોમાં ચર્ચાઈ રહ્યો છે? આપની વાત ત્યાં થઈ હશે, ચર્ચાઓ, શણગારની વાત કરીએ, લાઇટિંગની વાત કરીએ, કેવા પ્રકારની ખાસ જે પ્રકારે તૈયારીઓ છે? આપણે વાત કરી નિર્માણ થકી આપણે બધા બી જાણીએ છીએ, આપણી ચેનલ થકી ઘણા બધા દર્શકો જોઈ રહ્યા છે કે અત્યારે સમગ્ર વિશ્વ અથવા દેશ તો એવી રીતે આનંદ ઉત્સવ દિવાળી કરતા પણ મોટી દિવાળી આપણે ગણીએ એવી દિવાળીનો ઉત્સવ અયોધ્યામાં ઉજવાઈ રહ્યો છે. અને ત્યાંથી બધી ટ્રેનો પણ, અયોધ્યાથી જે ટ્રેનો છે એ પણ કેન્સલ રદ કરી અને સીધા ડાયવર્સ આપીને ત્યાંની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ચિંતા કરવામાં આવી રહી છે. અમારા ઉત્તર ગુજરાત આજે ગુજરાતના કુલ 16 કાર્યકર્તા બંધુઓ અત્યારે પૂજનીય સંતો જયારે પધારવાના છે એમની સેવાના અર્થે ત્યાં પહોંચી ગયા છે. અમારા માનનીય અધ્યક્ષ ઘણા બધા કાર્યકર્તાઓને ત્યાં નિમંત્રણ મળ્યું છે, ત્યાં જવાનું છે. વિશ્વ હિન્દુ પરિષદની બેઠક પણ ફેબ્રુઆરી મહિનામાં ત્યાં છે, બધા કાર્યકર્તા ત્યાં જવાના છે.
અતિ ઉત્સાહનું વાતાવરણ છે. ત્યાં એક એક વ્યક્તિ, અયોધ્યાનો એક એક વ્યક્તિ, ભલે પછી એ ગરમી હોય, બધા લોકો આનંદ ઉત્સાહથી અત્યારથી જાણે દિવાળીનો માહોલ ઉજવી રહ્યો છે. અયોધ્યા સોળે કળે ખીલેલી છે. એ રોશની હોય, રંગોળી હોય, આજુબાજુના વાતાવરણમાં લોકો હોય, અને બધાને કલ્પના નથી કે કેટલું રોજગારીનું પ્રમાણ અયોધ્યાનું વધશે. એમની કલ્પના કરતા પણ વધુ આનંદિત છે, ઉત્સાહિત છે. ત્યાં પૂજનીય સંતો પણ થનગીને રહ્યા છે. અહીંથી સંતોએ પહેલા જયારે અહીંયા પ્લેન ત્યાં જતું નહોતું તો લખનૌનું કરેલું હતું, અને પછી અત્યારે અયોધ્યા ચાલુ થયું તો એની પણ વ્યવસ્થા લખનૌથી જે પૂજનીય સંતો ઉતરવાના છે એમની વ્યવસ્થા પણ તેના કાર્યકર્તાઓ લાગ્યા છે. ત્યાં કોડબંધ સિસ્ટમથી છે, એકદમ સુરક્ષાની દ્રષ્ટિએ પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. અને 22મી તારીખનો ઉત્સાહ છે, પણ અત્યારથી જે માહોલ બની રહ્યો છે એ એમ ગદગદિત થઈ જઈએ આપણે. કેમ ગદગદિત થઈએ? કે રામે જે સંસ્કારો આપ્યા છે એ ક્ષેત્રમાં બધાને અત્યારે ઉજાગર થઈ રહ્યા છે. આપણા બાળકો ઘણા બધા રામાયણની વચ્ચે પરિચિત નતા, પણ આપના થકી જે ચેનલોએ રામાયણની જે વાતો લોકો સુધી પહોંચાડવાનો ઓર ઘનિષ્ઠ પ્રયાસ કર્યો છે. આના લીધે બાળકો, નાના બાળકો પણ અત્યારે રામના ગીતો, સામાન્ય વ્યક્તિમાં મોબાઈલની ટ્યુન વાગે તો આજુબાજુમાં રામ સિવાયની કોઈ ટ્યુન નથી વાગતી. તમે જોઈએ તો રામ પ્રત્યે અનહદ પ્રેમ છે. કેમ પ્રેમ છે? કે રામ એક એવું વ્યક્તિત્વ છે, રામ એવા પૂજનીય વ્યક્તિ છે કે એમના થકી એક એક આદર્શ આપણા જીવનને ઉન્નત બનાવે છે. અને જે લોકો, વિશ્વના લોકો જે સનાતનમાં માનતા નથી, પરંતુ જયારે રામ વિશે થોડું બી અભ્યાસ કરે છે તો એમને એમ થાય છે કે રામ અત્યારના જીવનમાં પણ પ્રસ્તુત છે. અત્યારે રાજાઓ, અત્યારે જે યુદ્ધો ચાલુ રહ્યા છે તો એમ થાય કે યુદ્ધનું સમાધાન પણ શું છે? તો એ સમાધાન પણ રામના ચરિત્રમાંથી આપને મળી શકે એમ છે. અહીંયા લાઈટ ગઈ છે મારે. આપ જે નલિનભાઈ, આપ જે સેટ કરશો આપની ફ્રેમ. રામબાપુ, જે વિધિની આપણે વાત કરીએ, 18 તારીખની જે વાત કરીએ, 18 તારીખે ગર્ભગૃહમાં રામલલ્લાને બિરાજમાન કરવામાં આવશે અને 22 તારીખે મુખ્ય વિધિ છે. તો કઈ રીતની આ વિધિ રહેતી હોય છે? પહેલાની જે વિધિ છે 5 દિવસની, તેમાં કઈ રીતે જે કહી શકાય કે થતી હોય છે વિધિમાં, પૂજન વિધિ, અને 22 તારીખે મુખ્ય વિધિમાં શું ખાસ ફરક હોય છે? મને લાગે છે કે અયોધ્યાની જે વિધિ છે એની વિગતવાર ચર્ચા હમણાં જ વરિષ્ઠ આગેવાન ચંપતરાયજીએ મીડિયા સમક્ષ જાહેરાત કરી છે. એની કેટલા વાગ્યાના શું પ્રોગ્રામ છે મને બહુ ખબર નથી, પણ જે પરંપરાઓ મુખ્ય વિધિ 12 નક્ષત્ર જે છે, કારણ કે પ્રભુ છે ને એ જન્મતા નથી, પ્રભુ પ્રગટે છે. ત્યારે માં કૌશલ્યાના ત્યાં પ્રભુ પ્રગટ્યા. પ્રગટ્યા છે ક્યારે? તો કે 12 વાગે પ્રગટ્યા છે. તો 12 વાગ્યા પછી જે માતા સાથેનો જે સંવાદ છે, કે જે રામાયણમાં પ્રચલિત એક ચોપાઈ છે, ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી, હર્ષિદ મમહારી, આ સાહેબ જે સ્તુતિ કરી એમાં અભિજીત નક્ષત્રનો પ્રવેશ થયો છે. અને અભિજીતમાં પ્રભુ રામ આ જગતનું કલ્યાણ કરવા માટે, મુમુક્ષુનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા છે. એટલે અભિજીત નક્ષત્રમાં પ્રભુ પ્રગટશે, પ્રભુની સ્થાપના મૂર્તિની થશે. એ જ પ્રમાણે જે વિધિ વિધાન છે, વિધિ વિધાન સાથે આ દેશના પવિત્ર ભૂદેવતાઓ, પંડિતોની સાથે યજ્ઞની સાક્ષી અને દાનવાસ કરી અને પ્રભુ નિજ મંદિરમાં બિરાજશે. પણ મારે આપના માધ્યમથી એક વાત કહેવી છે. આજે મને એવું લાગે છે કે એક ગુજરાતનું સરસ મજાનું ગીત છે કે ગોકુળમાં આજ દિવાળી, પણ મને તો એવું લાગે છે કે ભારતમાં આજ દિવાળી. સાહેબ, નાના ગામડામાં રહેતા નાના તબક્કાના લોકો, દેવી પૂજક થી માંડી અને દરબાર સુધીના ગામમાં રહેતા લોકો સમરસતાથી પ્રભુ રામની પ્રતીક્ષા કરે છે. અને પ્રતીક્ષા કઈ રીતે કરે? જેમ સબરીના જે નિર્ગુણ ભાવ છે, સબરી જેવો જે ભાવ છે કે મારો રામ મારી ત્યાં પધારશે, એ ભાવથી સાહેબ અક્ષતની વાત મારી સાથેના વાત કરતા હતા, એમ ખરેખર હું રાજી થતો તમે વાત કરતા ત્યારે. સાહેબ, અક્ષત ચોખા નિમંત્રણ, તો સાહેબ અયોધ્યાથી આવતા અક્ષત છે ને એને ધન ધાન્યના રૂપમાં માને છે લોકો, અને પ્રતીક્ષા એની કરે છે કે મારા રામનું નિમંત્રણ કાર્ડ આવશે. જેવી રીતે જનકપુરના લોકોએ મોકલેલું નિમંત્રણ અવધમાં જયારે પ્રભુનું લગ્નનું ગયું ને જેવી રીતે પ્રતીક્ષા કરતા હતા ને, એવી રીતે મારા ભારતના નાના ઘરના લોકો 21મી સદીમાં આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નિમંત્રણની રાહ જોવે છે. મને કહેતા બહુ ગૌરવ થાય છે, આનંદ થાય છે
કે આ પવિત્ર ક્ષણનું સાક્ષી બનવાનું સૌભાગ્ય મને પણ પ્રાપ્ત થયું છે. 2 દિવસ પહેલા હું ગામમાંથી જયારે પસાર થતો હતો ત્યારે એક દેવી પૂજકની સ્ત્રી મને રસ્તામાં મળતા એમ કહેતો હતો કે બાપુ તમે ભાગ્યશાળી છો એટલા માટે કે જે ક્ષણને માણવા માટે, જે ક્ષણ જિંદગીમાં આવે એના માટે હજારો નહીં લાખો લોકોએ પોતાની પ્રાણની આહુતિ આપી છે. એ ક્ષણ જયારે ભારતના નસીબમાં જયારે શાશ્વત રૂપમાં આવી છે અને એના સાક્ષી થવા માટે તમે જઈ રહ્યા છો, તમારી આંખો કેટલા પુણ્ય કર્યા હશે. ત્યારે મેં એ દેવી પૂજક સ્ત્રીને એમ કહ્યું હતું કે બેન, મારા એકના જ નયન નહીં, મારા એકની જ આંખો નહીં, પણ વિજ્ઞાનના માધ્યમથી તમે પણ કરોડો ભારતીય વાસી પોતાના ઘરમાં બેસી ટીવીની સ્ક્રીન ઉપરથી ભગવાન રામલલ્લાની પવિત્ર પ્રતિષ્ઠાની આપ સૌ દર્શન કરજો. સાહેબ, મારા તમારા માટે ધન આજની ઘડી રળિયામણી અને મારા વાલા જે આવ્યાની વધામણી, આજ વધામણીનો રૂડો દિવસ આવ્યો છે. તે આખું ભારત હસતા ઝૂમતા પ્રભુના પ્રેમમાં રત બનીએ, પ્રભુના પ્રેમમાં પાગલ બનીએ અને મીરાની જેમ મસ્ત બની નાચીએ એવો રૂડો અવસર આપણા આંગણે આવ્યો છે. સર, ચોક્કસથી આવ્યું છે. અહીંયા આંગણે, ભારતના આંગણે તમામ જે લોકો છે તે પણ ખાસ કરીને જે ઉજવણી છે તે અત્યારથી જ ક્યાંક છે તે શરૂ કરી દેવામાં આવી છે. નલિનભાઈ, આપનો અવાજ અનમ્યુટ કરજો. અને જે પ્રકારે વાત કરીએ ગુજરાતની, ખાસ કરીને વાત કરીએ તો કેવા પ્રકારના આયોજનો ઠેર ઠેર કરવામાં આવ્યા છે? ઘણી બધી જગ્યાએ વીએચપીના કાર્યકરો ફર્યા પણ છે. શું આયોજન છે અને 22 તારીખે ખાસ કરીને ત્યાં કેવા પ્રકારના આયોજન છે? નલિનભાઈ હમણાં આપણી સાથે જોડાશે, ડિસ્કનેક્ટ થઈ ગયા છે. રામબાપુ, આપના વિસ્તારમાં આપણે વાત કરીએ તો ત્યાં કેવા પ્રકારનો માહોલ છે? નલિનભાઈ જગ્યાએ હું આપને કહું કે ગામડાઓમાં જાણે એકના એક હાથખોટનો ઈશ્વરે દીકરો આપતો હોય ને, એના લગ્નનો પ્રસંગ હોય અને જેવી રીતે મહાહરખથી નિમંત્રણ પત્રિકા આપે ને, એવી રીતે મારા રામ પ્રભુની અક્ષત લોકો પોતાના ગામમાં લાવી અને સામૈયા દ્વારા જેમ પોતાના દીકરાના લગ્ન થતા હોય ને એવી રીતે સામૈયા દ્વારા શ્રદ્ધા અને વિશ્વાસની સાથે પધરાવે છે. નાના બાળકો, સાહેબ, જેને બોલતા પણ નથી આવડતું. રામાયણમાં તો લખ્યું છે કે બાલક બોલે તોતરી બાતા, તોતરી ભાષામાં ભગવાન રામના અયોધ્યાથી આવેલા અક્ષત જાણે પોતાને ત્યાં લગ્ન હોય ને જેવી રીતે નિમંત્રણ પત્રિકા આપે ને એવી રીતે આપી રહ્યા છે. સાથે સાથે નાના ગામડાઓમાં સમરસતાથી બધી જ જ્ઞાતિ, બધા જ ધર્મના લોકો સમરસતાથી ભગવાન રામના જન્મના, ભગવાન રામની પ્રતિષ્ઠાના આ પાવન અવસરને વધારવા માટે અન્નકૂટની આખી પરંપરાઓ છે. સાથે સાથે આખું ગામ મળી અને સમૂહ ભોજનની પરંપરાઓ છે. આ 3 દિવસના આ મહોત્સવ નિમિત્તે મને લાગે છે કે આખું ભારત જયારે દીવડાથી પ્રજ્વલિત થવાનું છે, દીવડાથી રોશન થવાનું છે, ત્યારે ગામના નાના લોકો પ્રભુ રામ જયારે વનમાં પધાર્યા અને ત્યારે ભીલ કન્યાઓથી માંડી અને નાના લોકો જેમ પ્રભુ રામને વધાવવા તૈયાર થયા ને એવી રીતે મારા સનાતનના, મારા ભારતીય લોકો પ્રભુ રામના મંદિરની પ્રતિષ્ઠાને વધાવવા માટે તૈયાર બેઠા છે. આમ દીવડા હાથમાં પ્રગટાવી અને પ્રભુ રામની પવિત્ર ચેતનાને આવકારી રહ્યા છે. તમામ લોકો આવકારી રહ્યા છે. રામબાપુએ તો વાત કરી, સમગ્ર ગુજરાતની વાત કરી નલિનભાઈ, તો ગુજરાત સમગ્રમાં આપના કાર્યકરો અત્યારે ફર્યા છે, ઠેર ઠેર ફરી રહ્યા છે. 22 તારીખનું ખાસ કરીને કેવા પ્રકારનું આયોજન છે? કારણ કે ઘણી બધી સોસાયટીઓમાં ખાસ જે એલઈડી લગાવીને જે નિહાળવાનું આયોજન છે, રાતના જમણવાર, જે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, આ સિવાય કેવો માહોલ 22 તારીખે સર્જાશે? જય શ્રી રામ. નિર્માણ ટીવીના માધ્યમથી આપ સૌને બધા ફરીથી વિનંતી, જાણકારી આપું છું કે સમગ્ર ગુજરાતમાં લગભગ એવું કહેવાય કે 30 થી 35,000 મંદિરમાં આ કાર્યક્રમ થવાનો. પ્રત્યેક મંદિરમાં સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી સત્સંગ થશે, લાઈવ ટીવી નું પ્રસારણ થશે, બધા લાઈવ ત્યાં નિહાળશે સામૂહિક રીતે. વત્તા સામે જ્યાં જ્યાં મોટા મંદિરો છે ત્યાં મોટી સ્ક્રીનો લગાવીને પણ એક યોજના બનાવી છે. અને ત્યાં પ્રસાદ, ઘણા બધા મંદિરોમાં ત્યાં ભોજનની વ્યવસ્થા કરી છે કે પ્રસાદની વ્યવસ્થા યથાશક્તિ આ સ્વયંભૂ સમાજ અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા થઈ રહેલ છે. અને મંદિરોની રોશની, મંદિરોમાં રંગોળી અને મંદિર પણ એક અયોધ્યા મંદિર બનાવી અને ત્યાં રામલલ્લા બિરાજમાન થવા એવું વાતાવરણ સમગ્ર ટ્રસ્ટીઓ દ્વારા બનાવ્યું છે. દેશના સમગ્ર મંદિરો એક કાંકરે બંધાવ્યા છે
એમાં જૈનના જૈન દેરાસર હશે, ગીરજાઘર હશે, મંદિરો હશે. તમામ મંદિરો એક જગ્યાએ એક ઉજવણી સામૂહિક રીતે રામલલ્લાની કરી રહ્યા છે. ખૂબ આનંદી હોય છે. 1 વાગે કાર્યક્રમ પૂરો થશે. 1 વાગે આરતી થઈને પ્રસાદ લેશે. પ્રસાદ લઈ અને ઘણા બધા કાર્યકર્તાઓ આખો દિવસ ત્યાં સત્સંગ કરવાના છે. સાંજે દીપોત્સવ મનાવવાના છે. મંદિરોમાં તો દીપોત્સવ છે. પ્રત્યેક હિન્દુના ઘરમાં ઓછામાં ઓછા 5 દીવડા, બધું એટલે ભારત રોશની. એમાં પૂજનીય સંતોએ કીધું આપણને કે આખું ભારત જગમગાટ થવાનું છે અને એમાં આપણે બધા સહભાગી થયા છીએ. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવા પ્રસંગને આપણે સદેહે આંખે જોઈ રહ્યા છીએ. આ એક કહેવાય ને, આજના ભવિષ્યના બાળકો માટે, સંસ્કારીકરણ માટે, આખા દેશનું ચરિત્ર બદલવા માટેનું તરફ આ રામની આ મંદિર એક નિમિત્ત બનવાનું છે. અને એમાં આપણે બધા ભાગ્યશાળી છીએ કે એમાં અત્યારે તમે પ્રસારણમાં ભાગ લઈ રહ્યા છો અને ક્યાંક તમારી ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. અમે બધા ભાગ્યશાળી છીએ. કેટલાય બંધુએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. કેટલા પૂજનીય સંતોએ, રાજાઓએ, 4 લાખથી વધુ લોકોએ પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે. તે તો ફક્ત સમયનું બલિદાન આપી રહ્યા છે અને આ ઉત્સવમાં ભાગ લેવા માટે આનંદિત થયા છે. ખૂબ ખૂબ આનંદ છે અમને. રામબાબુ, ખાસ જે હમણાં વાત કરી, અમને નલિનભાઈએ વાત કરી છે બાળકોની, તમને વાત કરી, એ જ સવાલ આપને છે આગળ મારો કે અત્યારના જે ખાસ જે યુવાઓ છે એ અને એમના સિવાય જે બાળકો છે, આ માહોલ કેટલો ખાસ તેમના માટે છે? ઠેર ઠેર આયોજન થઈ રહ્યા છે. રામાયણના જે એક પાત્ર અભિનયના જે કલા સાથે સંકળાયેલા લોકો કે જે આયોજનો કરી રહ્યા છે, નિબંધ સ્પર્ધાનું રામાયણના, તેનું આયોજનો અત્યારે થઈ રહ્યા છે. આ પ્રકારનો માહોલ બાળકો માટે કેટલો ખાસ છે અને મંદિર બની ગયા બાદ પણ કેવા કાર્યો થવા જોઈએ કે જેથી બાળકો જે રામાયણના જે પણ પાઠ છે, જે મૂલ્યો છે, કે જે શીખી શકે, તે બહાર ન જાય પછી? મને એવું લાગી રહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી દેશ બદલ રહ્યા છે. આ દેશ બદલી રહ્યો છે. લોકોને તિલકથી માંડી અને પ્રભુના ચરણ સુધી શ્રદ્ધા અને ચરિત્ર અને ચારિત્ર બંને બદલી રહ્યા છે. આદિ સુધી ચરિત્રની વાત કરતા હતા, પણ ચારિત્રની વાત આવતી ત્યારે બધું મૌન થઈ જતું. એ દિશામાં પણ મારે વાત નથી લઈ જવી. પણ જયારે પ્રભુ રામ આવવાના છે ને, તો લોકોમાં ઉત્સાહની સાથે સાથે બાળકોનો જે ઉત્સાહ છે, જાણે એમને એવું લાગે છે કે મારો પ્રભુ આવી રહ્યો છે. વર્ષો પહેલા તમે કોઈને પૂછો કે રામાયણની ચોપાઈ તમને આવડે છે, હનુમાન ચાલીસા તમને આવડે છે, તો નથી આવડતું. આજના યુવાનો, આજના બાળકો કપાળે તિલક કરીને ગૌરવની સાથે પોતાના મા બાપની સાથે મંદિરોએ જઈ રહ્યા છે. એની સાથે સાથે હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે. એની સાથે સાથે સુંદરકાંડના પાઠ કરી રહ્યા છે. મારે અત્યારે આ તકે આભાર માનવો જોઈએ પૂજ્ય સંતોનો, આભાર માનવો જોઈએ વીએચપી, બજરંગ દળ અને આરએસએસ ના બધા કાર્યકર્તાઓના કે જે ગામડે ગામડે જઈ અને લોકોને રાષ્ટ્ર તરફ, હું એમ નહીં કહું હિન્દુત્વ તરફ, હું એમ કહું છું કે રાષ્ટ્ર તરફ. કારણ કે આપણો ધર્મ એ શીખડાવે છે પ્રથમ રાષ્ટ્ર. પહેલું જો કદમ હોય તો રાષ્ટ્ર પ્રેમ છે. સનાતનનું પહેલું ડગલું પણ હોય ને તો દેશ પ્રેમ છે. એ દેશ પ્રેમની સાથે સાથે દેશના વૈભવની સાથે સાથે મારા ધર્મનું વૈભવ પણ જયારે ચરમ સીમાએ પહોંચી રહ્યું છે. 2 દિવસ પહેલા કે 3 દિવસ પહેલા મેં કોઈ ન્યૂઝમાં જોયું હતું કે પ્રદેશમાં કોઈક પ્રોગ્રામ હતો, માતાજીની ચોકી હતી ને ત્યાંના મેયર, કદાચ વોશિંગ્ટન હોય કે ખબર નહીં, મને ગામ નામ કદાચ ભૂલી ગયો હોઈશ, પણ હું રાજી થતો હતો કે મારા તમારા ધર્મની હરોળમાં કોઈને ઉભા રહેતા શરમ લાગતી હતી. એની જગ્યાએ હિન્દુત્વની સાથે, હિન્દુત્વની વાતોની સાથે, રામાયણની ચોપાઈની સાથે, ભગવાન કૃષ્ણની ભાગવતની સાથે ઉભા રહેવું ને, એ દુનિયા પોતાનું ગૌરવ સમજે છે. આ જે વિચાર છે એ વિચાર જયારે બાળકોમાં આવી રહ્યો છે, આપણા જે મૂલ્યવાન વારસો લોકોના જીવન અને આચરણમાં જયારે આવી રહ્યો છે, ત્યારે મારે આભાર માનવો જોઈએ આ દેશના શિક્ષકોનો, આભાર માનવો છે મારા દેશના સંતોનો, અને આભાર વીએચપી, આભાર આરએસએસ, અને આભાર મારે માનવો છે બજરંગ દળનો કે નાના નાના લોકોના ઘર સુધી પોતાનો પરિવાર છોડી અને આખા જગત, આખા દેશના સંસ્કાર માટે જયારે જઈ રહ્યા છે, એમને આભાર માનું છું. અને અંતમાં નલિનભાઈ, ખાસ કરીને જે પ્રકારે વાત કરી આપે કે પ્રકારનું આયોજન છે, તમામ વાત આપે કરી અને રામબાપુ આપે પણ જણાવ્યું કે કેવા પ્રકારની જે તૈયારીઓ છે
લોકોમાં કેવો ઉત્સાહ જણાઈ રહ્યું છે અને ખાસ કરીને જે પ્રકારના કાર્યો અત્યારે થઈ રહ્યા છે, વીએસપી હોય કે બજરંગ દળ હોય કે આરએસએસ હોય, તમામ જે લોકો સુધી જઈ રહ્યા છે, અક્ષત હોય કે પછી આમંત્રણ પત્રિકા હોય, તેનું પણ જે પ્રકારે કહી શકાય કે આપી રહ્યા છે અને લોકોને પણ એ જે જણાવી રહ્યા છે. અને ખાસ કરીને તમામ જે સોસાયટીઓ છે કે જેટલા પણ લોકો આપણે વાત કરીએ તો 22 તારીખ માટેના ખાસ આયોજનો કરી રહ્યા છે અને આવતીકાલથી જે અયોધ્યામાં જે પૂજન વિધિની શરૂઆત થવા જઈ રહી છે 21 તારીખ સુધી ચાલશે અને 22 તારીખે મુખ્ય જે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ છે તે થવાની છે. તો એ જ મુદ્દે અત્યારે આપણે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા નલિનભાઈ અને સાથે જ રામબાપુ, બંનેનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં મારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ 0 માં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.